હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું ફણગાવેલા મગની રેસીપી। તો આ ફણગાવેલા મગ એ આપણી હેલ્થ માટે બહુ જ સારા છે। એમાં ફાઈબર, વિટામિન અને વેઇટ લોસ માટે બહુ જ ઉપયોગી છે। તો આ 24 કલાકના પ્રોસેસ પછી આ રીતે તૈયાર થઈ ગયા છે। તો આ રીતે પલાળી અને 6-1 કલાક પલાળી રાખ્યા હતા। પછી કાણાવાળા આવા વાડકામાં મેં મગ મૂકી દીધા હતા અને ઢાંકણ ઢાંકી દીધું હતું અને 24 કલાક પછી આ રીતે તૈયાર થઈ ગયા છે। તો એ બનાવવાની રીત જોઈએ તો સૌપ્રથમ જીરું અને રાઈ નાખી દીધી છે, ચપટી હિંગ, 2 ઝીણા ઝીણા સમારેલા મરચાં, મીઠો લીમડો, હળદર, આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે। અને હવે નાખું છું ફણગાવેલા મગ અને એને ચડતા બહુ ટાઈમ નથી લાગતો। કઢાઈમાં સારી રીતે થોડી વાર મતલબ 15-1 મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો એમાં સ્વાદ અનુસાર મેં મીઠું નાખી દીધું છે અને અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે। અને હવે આને મીડિયમ ગેસ ઉપર આપણે થવા દેવાનું છે, ચડવા દેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું કે ચડ્યા છે કે નહીં। તો હજી આમાં થોડું પાણી લાગે છે। આ રીતે આપણે દબાવી હાથથી અને જોઈ લેવાનું કે ચડી ગયા છે કે નહીં। તો હજી થોડું પાણી છે। હવે જોઈએ તો સરસ રીતે મગ ચડી અને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એમાં મસાલા કરીશું। તો સૌપ્રથમ લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, બધું જ મિક્સ કરી લેવાનું છે। અને આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આપણે નાસ્તામાં પણ ખાઈ શકીએ અને જમવામાં પણ લઈ શકીએ। હવે મેં 1 લીંબુનો રસ નિતારી લીધો છે। આમાં ખટાશ બહુ સારી લાગે છે તો 1 લીંબુ નાખી દીધું છે અને ધાણા નાખી દીધા છે। આ બધું મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી વૈડા ફણગાવેલા મગ। તો મિત્રો, તમે પણ આ રીતે બનાવો અને ખાઓ। મારી ચેનલ શાંતિ નરેશ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને વિડીયો જોવા બદલ થેન્ક યુ।